આજે છે આપણો પાકિસ્તાનમાં બીજો દિવસ અને આજ તો આપણે પાકિસ્તાનના સલમાન ખાન હારે લપ થતા રહી ગઈ. સલમાન ખાન મારી મદદ કરો. તો તમને બધાને ખબર જ છે કે આપણે આવ્યા હતા પાકિસ્તાન અને આજે આપણે પાછા નીકળી ગયા પાકિસ્તાનનો નજારો જોવા. એમાં દેજો એલા એ આવડા મોટા નો બેહાડે આમ જો બે ટાયર ત્રણ થઈ ગયા કરકના વૈયા જાહો ઘર ભેગું થાને ભાઈ. એલા એ નદી બાજુ ફરવા આવ્યો ત્યાં તો આ હાંડીઓ એલા નાના હાથી હામો મળી ગયો. આવો આવો કાનાભાઈ આવો. અને બીજી બાજુ ફરવા જતા હતા ત્યાં તો આ બીજો નંગ હામો મળી ગયો. એટલે એ તમે બધા આવત છો કે હું એટલે એ ઓઇલ મોટો સોપડીને ક્યાં ગયો છો? ઠીક પડીકા લેવા ગયો છો ને ચપ્પલ તો તારા બાપાને પહેરા લાગે. આવી મસ્તી કરવાની. અને પાકિસ્તાનની બજાર બાજુ રખડવા ગયા જ્યાં તો આ ભાઈ બનામાં મળી ગયો. એટલે એ આમ કેમ હાલે છો? એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. એટલે એ આ ભાભા તો જો મારો માર જાય છે કોક લેતું જાય ને એરા સુધી. જો જો હાથે કરીને હળી કરવા જાય પછી ઓલા મારે કે નહીં. તો જોઈ શકો છો મિત્રો આ છે પાકિસ્તાન ને રવિવારી વાળો સસ્તો ક્રિશ. ક્યાં રિતિક રોશન ને ક્યાં ભાઈબંધ. એમાં દેજો વાહ કાદુ મકરાણી વાહ. શરૂ રાખ તારી ઢીલી ઢીલી બાકાજી કી. એટલે એ તેમ બધા આ ભાઈબંધ ને ઓળખ્યો આપણા વિડીયોમાં કેટલી વાર આવી ગયો છે. ઉભા રહ્યો એને એક વિડીયો દેખાડું. અને પછી એક પ્રોગ્રામ માં ગયો ત્યાં તો પાકિસ્તાનના સલમાન ખાન હારે લપ થતા રહી ગઈ. પછી આ કોક ભાઈ બને આવ્યો ને માફી માંગીને મેં કીધું કાંઈ વાંધો નહીં જવા જો હાલો ને છોકરું કહેવાય. હું ક્યાં ના પડું. બાકી તમે બધા હમણાંથી મને બહુ જ સપોર્ટ કરવા માંડ્યો છો એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. અને હવે તમારા ભાઈના 10K ફોલોવર થવામાં 2000 ફોલોવર જ ઘટે છે તો કરી દો ને યાર. બાકી આવા વિડીયો તમને ગમતા હોય તો એક સારી કમેન્ટ પણ કરી દેજો. मतलब वो अलग ही लेवल का बंदा था.